आत्मवेद आत्मा एव इदगुं सर्वम् इत्यादि श्रुतिशतेभ्यः न च संप्रदानादि कारकभेद आत्मवेद आत्मा एव इदगुं सर्वम् इत्यादि श्रुतिशतेभ्यः न च संप्रदानादि कारकभेद अदर्शने कर्मोपपद्यते अन्यत्वदर्शन अपवादश्च विद्याविषये सहस्रशः सहस्त्र नहीं सहस्र स्र क्र क्र कहिए ने એવું સ્ર सहस्रशः श्रूयते अतः विरोधो विद्याकर्मणोः अतश्च समुच्चय अनुपपत्तिः શંકરાચાર્યજી કહે છે શ્રુતિમાં કારકાથી સાધ્ય કર્મની પણ ચર્ચા છે અને કર્તૃત્વાદિનો બાધ કરીને અકર્તા અભોક્તા આત્માની પણ ચર્ચા શાસ્ત્રમાં જ છે. તો જ્યારે બે પ્રકારની વિરોધી ત્યારે નક્કી કરવું પડે કે કયું સત્ય છે અને કયું મિથ્યા છે. જો સમજો શાસ્ત્રની અંતર્ગત જ છે. કર્મનો આદેશ કરે છે તો ત્યાં કારકાદિ છે. એ જ શાસ્ત્ર કારકાદિનો વિરોધ કરે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ સર્વ કારકાદિ બ્રહ્મ માત્ર છે એવું દર્શન પણ શાસ્ત્ર જ કરે છે. એટલે શંકરાચાર્યજી કે છે અન્યતરશ્ચ મિથ્યા પ્રસંગે આ બે માંથી એકનો મિથ્યાનો પ્રસંગ ઉભો થયો જ છે. એક જ સત્ય હોઈ શકે તો પછી કોને મિથ્યા કહીશું? યત સ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય દ્વૈતસ્ય. અહીંયા શબ્દ મહત્વનો કયો છે? સ્વાભાવિકસ્ય અજ્ઞાનસ્ય દ્વૈત. સ્વાભાવિક એટલે કે જન્મથી જ અજ્ઞાન છે. સ્વાભાવિક એટલે જન્મથી જ છે, ઉત્પન્ન કરવું પડતું નથી. અને જન્મથી નહીં, જન્મથી શું છે? અજ્ઞાન. સમજો. અને અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી આ કારકાદિ પણ શું થવાના? સત્ય જ લાગવાના છે. દ્વૈતસ્ય પણ એ અજ્ઞાન જન્ય છે. જો એટલે ગીતામાં પણ ભગવાન કહે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ બધું અર્જુન શરૂ ક્યાંથી થયું? અજ્ઞાનથી છે. અને જો અજ્ઞાનથી છે, જો સમજો બરાબર, તો અજ્ઞાનથી જે જન્મ્યું હોય એ સત્ય હોય કે મિથ્યા હોય? એટલે કે છે દ્વૈતસ્ય અજ્ઞાન જન્ય દ્વૈત છે. અને એ દ્વૈત ભલે સ્વાભાવિક છે. સમજો. એટલા માટે કેટલાક લોકો આની ચર્ચા કરે ના એ અનુભવમાં આવે એટલે સાચું જ હોય. મારો અનુભવ છે એટલે સત્ય જ છે. અનુભવ સત્ય હોવું એ નિર્ણય પર આપણે વિચાર કરવો પડે. જો અનુભવ સત્ય હોય તો સૂર્યોદય સત્ય હોવો જોઈએ, સૂર્યાસ્ત સત્ય હોવો જોઈએ, આકાશની નીલિમા સત્ય હોવી જોઈએ. કારણ કે શું છે? અનુભવ છે. જો સમજો, તમારો અનુભવ એવો છે કે આ પુષ્પ ગુલાબી છે, લાલ છે. જો વિચારીશું, આ એક ગુલાબી છે અને એક લાલ છે.
આપણો અનુભવ છે. આપણી આંખ બતાવે છે એક લાલ છે અને એક ગુલાબી છે. એટલે શાસ્ત્ર આપણને કહે છે જરાક વિચાર કરવો પડે ખરો. જો સમજ કે ખરેખર આ ફૂલ ગુલાબી છે ખરું? ખરેખર આ ફૂલ લાલ છે ખરું? મોરપીંછ જોઈએ ને, બધાને મોરપીંછ ગમે. કેમ? બધાને પતંગિયા, રંગબેરંગી પતંગિયા બધાને જ ગમે. જો વિચારજો, આપણે શું માનીએ છીએ કે ભગવાને કેવા સુંદર રંગબેરંગી પતંગિયા બનાવ્યા, ભગવાને કેવો સરસ રંગ પૂર્યો. વાસ્તવિકતા જુઓ ને તો કઈક અલગ છે. સમજો. એટલા માટે વ્યવહારિક જગતમાં જ વ્યવહારિક અનુભવ સત્ય પુરવાર થતો જ નથી. તો પછી પારમાર્થિક ની જયારે ચર્ચા કરીએ ત્યારે આ બધી વસ્તુ તો ગૌણ બની જાય. આખી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આના પર જ ચાલે છે. આ બધી બહેનો જાત જાતના મેચિંગ શોધતી જ ફરતી હોય. જો વિચારો, કે માતાજી આવું તમે કેમ કહો છો? કેમ આ લાલ ફૂલ નથી, આ ગુલાબી ફૂલ નથી? જો વિચારો, આ લાલ અને ગુલાબી આપણે કહીએ ખરા? બધાને જ આ વસ્તુ ખબર છે. મને કહો, રંગ કોનો ગુણ છે? રંગ કોને કારણે દેખાય છે? આપણે બધા આ શીખી ગયા છે, કશું કઈ નવું નથી. સૂર્યના કિરણમાં 7 રંગ હોય છે, આ બધા જ શીખી ગયા. શીખી ગયા. એ જ સૂર્યના કિરણના પરાવર્તન જે થાય છે એને કારણે તમને મેઘધનુષ દેખાય. આ બધાને જ ખબર છે. તો મને હવે કહો, રંગ સૂર્યના કિરણનો ગુણ છે કે પુષ્પનો ગુણ છે? રંગ પ્રકાશનો ગુણ છે કે પુષ્પનો ગુણ છે? બંનેનો છે. બે કરે ને એટલે એક સત્ય ને એક મિથ્યા આવી જ અન્ય તરફથી મિથ્યાત્વ પ્રસંગે. સમજ, સવારના પોરમાં ચા પીને જવાનું, અહીંયા તર્ક જ ચાલે. મને ગુલાબી રંગ બહુ ગમે, તને ભલે ને ગમતો હોય. મને તો ગુલાબી ગુલાબ બહુ જ ગમે, તને ભલે ગુલાબી ગુલાબ ગમતું હોય, પણ ગુલાબી ગુલાબ ગુલાબી છે કે નહીં એ વિચાર કરવો પડે. ના એમ નહીં, આ રંગ નહીં, રિલેટિવ એમ નહીં, આ હકીકત છે. રિલેટિવ વસ્તુ કહો ને એટલે મુશ્કેલી ઉભી કરો તમે, બીજી એક મુશ્કેલી ઉભી કરો. પુષ્પ લાલ છે રિલેટિવ નથી, વાસ્તવિકતા છે. તમે એને લાલ પુષ્પ કહો છો, પણ લાલ રંગ એ પુષ્પનો ગુણ નથી, એ પ્રકાશનો ગુણ છે. તમે એ ગુણ ક્યાં મૂકો છો? પુષ્પમાં મૂકો છો. વિજ્ઞાન કે છે કે આ પુષ્પનો ગુણ નથી, એ ગુણ કોનો છે? પ્રકાશનો છે. અને આપણો અનુભવ પણ શું છે? આ સમજો, વાસ્તવિકતા છે. એટલે કહું છું કે વ્યવહારિક જગતમાં તમને મિથ્યાત્વ પુરવાર થાય. તમે પેલું પાણી જુઓ છો અને પછી જઈને જુઓ તો શું દેખાય છે? કોરી જમીન છે. શંકરાચાર્યજી એટલા માટે કહે છે કે તમને જે જળ દેખાયું રેતીમાં, એ જળ રેતીને ભીંજવતું પણ નથી. એનો અર્થ શું થયો? દેખાવા માત્રથી કોઈ વસ્તુ સત્ય થઈ જાય નહીં. તમે એને જુઓ છો, પણ જોવા માત્રથી એ સત્ય છે એવું અનુભવવાની જરૂર નથી. આકાશ નીલિમામાં દેખાય છે, આકાશ ભૂરું દેખાય છે. એટલા માટે કહું, આખું વેદાંત બે જ વસ્તુ છે, સાપેક્ષ અને નિરપેક્ષ. કોને? સાપેક્ષ એટલે દેખાય છે, નિરપેક્ષ એટલે કે છે. સમજો. એટલે ભગવાને કીધું સતઃ અભાવ ન વિદ્યતે. સત જ એક છે, બાકીની બધી વસ્તુ સાપેક્ષિક જ છે.
પણ સાપેક્ષિકમાં પણ વ્યવહારિક જગતમાં પણ આપણો અનુભવ છે કે જે આપણે જોઈએ છે એ સત્ય હોઈ શકે એવું જરૂરી નથી. પતંગિયા તમને રંગબેરંગી દેખાય છે, ખરેખર તમે જુઓ તો એ પતંગિયા પર ઝીણા ઝીણા ભીંગડા છે, આપણે એને ભીંગડા કહીએ, સ્કેલ કહેવાય અંગ્રેજીમાં. એ ભીંગડા જે છે એ ભીંગડા એવી રીતે ગોઠવવામાં આવ્યા છે અને એ પ્રકાશને એવી રીતે પરાવર્તિત કરે છે કે આપણને ત્યાં રંગ દેખાય છે. ક્યારેક કોઈક વાર એ પતંગિયું ક્યાંક પડ્યું હોય ને, મરેલું પતંગિયું પડ્યું હોય ને પછી એની પાંખ પડી હોય, એ પાંખને જરાક આમ સ્પર્શ કરજો, તમારા હાથમાં પાવડર જેવો અનુભવ થશે. પછી એ પાવડર જોશો ને તો સફેદ દેખાશે, રંગીન નહીં દેખાય. આ સમજ કેમ? કારણ કે એ પાવડર જે ભીંગડા જે છે એ અસ્તવ્યસ્ત થઈ ગયા. તમે હાથ પર લઈને આમ કર્યું એટલે શું થઈ ગયા? અસ્તવ્યસ્ત થઈ ગયા. એટલે જે વિશેષ પ્રકારના રંગનું જે પરાવર્તન થવું જોઈએ એ પરાવર્તન ન થાય, એટલે તમને એ સફેદ પાવડર દેખાય. જો વિચારો, એ શંકરાચાર્યજી શું કહેવા માંગે છે કે અનુભવ હોવા માત્રથી, શાસ્ત્રનો આદેશ હોવા માત્રથી એની સત્યતા પુરવાર થતી નથી. વિચારી, આ જગતમાં તમે જે અનુભવ કરી રહ્યો છો, ફક્ત આ જગતની દ્રષ્ટિએ નહીં, આપણી ભાવનાઓની દ્રષ્ટિએ પણ વિચારીએ ને તો અડધા આપણા નિર્ણય બધા ખોટા જ છે. પેલો મારા પર ગુસ્સો કરે છે, એને કોઈ ગુસ્સો કરવાનો શોખ છે જ નહીં. આ સમજો, એને મારી સામે એવું જોયું ને, આ સમજો, અથવા એને મારી સામે જોયું જ નહીં. આ સમજો, એનો અર્થ શું થાય? તમારી બુદ્ધિમાં પણ તમે એક કાલ્પનિક જગતમાં જીવો છો, વાસ્તવિકતાનો સામનો કોઈ કરતું જ નથી. પંચદશીમાં આખું પ્રકરણ આના પર જ છે. તમે જેને વ્યવહારિક જગત કહો છો, તમે જેને સત્ય માનીને ચાલી રહ્યા છો, એ સત્ય માનીને ચાલી રહ્યા છો એટલા માટે તો એ તમને સુખી દુઃખી કરે છે. શાસ્ત્ર એમ કહેવા માંગે છે કે દ્વૈતનો વિરોધ નથી, પણ દ્વૈતને કારણે, દ્વૈતને તમે સત્ય માનીને તમે સુખી દુઃખી થઈ રહ્યા છો. તો તમારા સુખ દુઃખનું કારણ દ્વૈત નથી, દ્વૈતમાં જે સત્ય બુદ્ધિ કરીને તમે બેઠા છો. તમારી સત્ય બુદ્ધિ તમને દુઃખી કરે છે. આ વિચારો, શંકરાચાર્યજી આટલું લાંબુ ભાષ્ય શાનામાં? હજી તો ચાલશે. આ સમજો, આજ નહીં, પછી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આવશે, એમાં પાના ભર્યા છે. કેમ? કારણ કે આ દ્રષ્ટિ આપણે મેળવવાની છે, આ દ્રષ્ટિની સ્પષ્ટતા કેળવવાની છે આપણે. તમે એને સત્ય માનો છો તો એ તમને દુઃખી કરવાનું છે, કારણ કે એ સત્ય નથી, તમારી દ્રષ્ટિમાં ખોટ છે. એટલે ભગવાને ત્યાં શું કીધું? ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટોંતઃ. જે આ બંનેની દ્રષ્ટિ, અંતઃ, અંતિમ દ્રષ્ટિ જેની પાસે છે, અંતિમ નિશ્ચય જેની પાસે છે. પણ આપણો અંતિમ નિશ્ચય શું છે? આખા જગતને સત્ય માનીને આપણે શું કરી રહ્યા છીએ? સાપેક્ષિક છે આખું જ જગત. સાપેક્ષિકમાં પણ બે પ્રકારથી છે. એક સત્ય એટલે કે વ્યવહારિક સત્ય છે, પણ આ પુષ્પ લાલ છે વ્યવહારિક સત્ય નથી. આ સમજો, આ પુષ્પ છે એ સત્ય છે, પણ એને તમે વ્યવહારિક રીતે લાલ પુરવાર કરવા જાઓ કે પીળા ગલગોટા પુરવાર કરવા જાઓ તો પીળો કે લાલ રંગ એ પુષ્પનો ગુણ નથી, કપડાનો ગુણ નથી, એ પ્રકાશનો ગુણ છે. સ્ફટિક તમને લાલ દેખાય છે, પણ સ્ફટિક કેવું છે? નિરંગી છે, એનો કોઈ રંગ નથી. પણ એની બાજુમાં પડેલું પેલું જપા કુસુમને કારણે એ સ્ફટિક તમને લાલ દેખાય. એમ પ્રકાશ પરાવર્તિત થવાને કારણે આ રંગ તમને દેખાય છે. જો વિચાર, અત્યારે વૈજ્ઞાનિક લોકો એક સંશોધન કરી રહ્યા છે કે આ દરિયો ભૂરો કેમ દેખાય. જો સમજો, અને બધે ભૂરો નથી દેખાતો, કેટલાક સ્થાન પર એ લીલા રંગનો દેખાય છે. આ સમજો, એટલે વિચારી રહ્યા છે. પહેલા બધા એવો નિર્ણય કર્યો હતો કે આકાશ એમાં પ્રતિબિંબિત થાય છે એટલે ભૂરું દેખાય છે.
જો એ ભૂરો પ્રતિબિંબિત થી દેખાતું હોય તો પછી બધે ભૂરા રંગનો દરિયો દેખાવો જોઈએ. બધે ભૂરા રંગનો દરિયો દેખાતો નથી. લીલા રંગનો પણ દરિયો જોવા મળે છે અને અપવાદ કહેવાય. એક જ અપવાદ થી તમારો અનુભવ શું થઈ જાય? ખોટો પુરવાર થાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જેટલા પણ દ્વૈતનો તમે અનુભવ કરી રહ્યા છો એ દ્વૈત જન્મ્યું ક્યાંથી? સ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય. એનો એ કોનો વિષય છે? અજ્ઞાનનો વિષય છે. દ્વૈત જે છે એ અજ્ઞાનનો વિષય છે. તો કે કેમ તમે આ સીધું અજ્ઞાન પર પહોંચી ગયા? જો આ સમજજો. અજ્ઞાનનો વિષય દ્વૈત એવું શા માટે તમે કહો છો? જો વિચારી લો. અજ્ઞાનનો વિષય છે કેમ? કારણ કે બીજી રીતે પુરવાર થાય છે. કોઈ પણ વસ્તુ જ્યારે બીજી રીતે પુરવાર થતી હોય તો વિચારવું પડે કે આવું મને કેમ દેખાય. સાપ દેખાયો ત્યારે એને ખબર નથી કે હું દોરડામાં સર્પ જોઉં છું. એને તો શું ખબર છે? આ સર્પ છે. જ્યાં તમે એમ કહો કે આ સર્પ છે, પણ જ્યારે એ જ સર્પ બીજાને દોરડું દેખાયું એનો શું થયું? બે દ્રષ્ટિ થઈ ગઈ. એક કે છે કે દોરડું છે અને બીજો કે છે કે સર્પ છે. તો જ્યારે બે દ્રષ્ટિ થતી હોય ત્યારે વિચાર કરવો પડે. શાસ્ત્ર કે છે આ જગત સત્ય નથી. કેમ? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેથેવ સત્યમ. એક માટી જ સત્ય છે. શાસ્ત્ર કે છે આ જેટલા નામ અને રૂપ છે એ સત્ય છે જ ને. જો શાસ્ત્ર જયારે કે છે તો વિચારવું પડે કે મને આ સર્પ દેખાયો કેવી રીતે? આ સર્પનો અનુભવ થયો તો એ અનુભવની પાછળનું કારણ શું છે? તો કે એ સર્પ કેમ દેખાયો? કારણ કે મને દોરડાનું જ્ઞાન નથી. દોરડાના અજ્ઞાનને કારણે જ સર્પનો જન્મ છે. એ જ્યાં અજ્ઞાન કહીએ ને એટલે બધાના પ્રશ્ન, પણ આ અજ્ઞાન આવ્યું કેવી રીતે? આ અજ્ઞાન ક્યારથી છે? એટલે શંકરાચાર્ય શું કે છે? સ્વાભાવિક અજ્ઞાન. અજ્ઞાન છે એ હકીકત છે. કેમ? કારણ કે સત્ય બુદ્ધિ જ પુરવાર કરે. સર્પ દેખાયો એ જ શું પુરવાર કરે છે? અજ્ઞાન વગર સર્પ દેખાય નહીં. આગળ શંકરાચાર્ય ચર્ચા કરશે. અને એટલા માટે પણ દોરડાનું અજ્ઞાન ક્યારથી શરૂ થયું? ક્યારથી શરૂ થયું? અજ્ઞાનનો આરંભ હોય નહીં. આ સમજ. અજ્ઞાનનો આરંભ થાય? અજ્ઞાન શરૂ થઈ શકે ખરું? કોઈ પણ વસ્તુનો પ્રારંભ થાય, જો આ સમજો, તો પ્રારંભની આગલી ક્ષણે એનો અભાવ હોવો જોઈએ. આ સીધો નિયમ છે. કોઈ પણ વસ્તુના પ્રારંભની આગલી ક્ષણે એ વસ્તુનો અભાવ હોવો જોઈએ. જો તમે અવિદ્યાનો આરંભ કહેશો તો આરંભની આગલી ક્ષણે અવિદ્યાનો અભાવ છે, અને એ અભાવ છે તો પછી ત્યાં શું હશે? અજ્ઞાન નથી તો પછી ત્યાં શું હોવાનું? જ્ઞાન જ હોય. અને જો જ્ઞાન હોય તો પછી અવિદ્યાનો પ્રારંભ થઈ શકે? એનો અર્થ શું થાય? સ્વાભાવિકસ્ય અજ્ઞાનસ્ય. અજ્ઞાન કેવું છે? સ્વાભાવિક એટલે કે સહજ છે. એનું શરૂઆત થતી નથી. એટલા માટે સમજો, અજ્ઞાન અનાદિ કહેવાય. આદિ એટલે આરંભ. જેનો આરંભ નથી એને અનાદિ કહેવાય. આ અજ્ઞાન જો અનાદિ છે તો પછી સૃષ્ટિ પણ શું થઈ? અનાદિ જ થઈ. ક્યારથી આ સૃષ્ટિ? જો એટલા માટે આ બધા વૈજ્ઞાનિકો જે અત્યારે માથું ફોડી રહ્યા છે, આ સૃષ્ટિનો પ્રારંભ ક્યારે થયો? એટલા માટે આપણે એને ચક્ર કહીએ. ચક્ર એટલે શું છે? ભવચક્ર પ્રવર્તિન્યય નમઃ. આ માતાજીનું એક નામ શું છે? ભવચક્ર પ્રવર્તિન્યય નમઃ. આ ભવચક્રને પ્રવર્તન કરનાર એટલે કે એ પ્રવૃત્તિશીલ રાખનાર કોણ છે? માતાજી છે. એ માતાજી બે રીતે કામ કરે.
એક માયા સ્વરૂપે કામ કરે, એક અવિદ્યા સ્વરૂપે કામ કરે. જો વિચાર, ભવચક્રનો નાશ કરનાર પણ એ જ છે અને ભવચક્રનું પ્રવર્તન કરનાર પણ માતાજી જ છે. તો બે થઈ ગયું ને, એક નાશ કરનાર છે ને એક પ્રવર્તન કરનાર છે. જો સમજો, અને વિરોધાભાસ કહેવાય. એટલે જ્યાં જ્યાં પણ વિરોધાભાસ હોય ત્યાં પછી એક સત્ય હોય અને બીજું શું હોય? મિથ્યા હોય. એકને દોરડું દેખાયું, બીજાને સર્પ દેખાયું. તો સર્પ તો લીસો છે, ચેતન છે, અને દોરડું ખરબચડું છે, જડ છે. વિરોધો છે. જો વિરોધાભાસ છે તો પછી એક સત્ય હોય અને બીજું મિથ્યા હોય. જા સમજ. પણ કે સર્પનું અસ્તિત્વ ક્યાં સુધી છે? દોરડાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ સર્પ છે. એક વાર જેને સર્પ દેખાયો એને બતાવવામાં આવ્યું, પ્રકાશ કરીને કીધું કે આ દોરડું છે, અને એક વાર દોરડાનું જ્ઞાન થયું તો સર્પ શું થઈ ગયો? નિવૃત્ત થઈ ગયો. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે આ સ્વાભાવિક અજ્ઞાનથી જન્મેલું દ્વૈત છે, અને જો સ્વાભાવિક અજ્ઞાનનો વિષય જો દ્વૈત હોય તો પછી અદ્વૈત મિથ્યા નથી. મિથ્યા શું છે? જે અવિદ્યાથી જન્મ્યું છે એ મિથ્યા છે. અને એટલે કે છે સ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય દ્વૈતસ્ય મિથ્યાત્વ. એટલે આ મિથ્યાત્વ શાસ્ત્રમાં શબ્દ છે ખરો, તમે મિથ્યા શબ્દ વાપરો છો. શંકરાચાર્યજી કહે છે હું મિથ્યા શબ્દ વાપરું છું, શાસ્ત્રનો પોતાનો શબ્દ છે. શાસ્ત્ર કયો શબ્દ વાપરે છે? યત્ર હિ દ્વૈતમ ઈવ ભવતી. આ ઈવ એટલે શું છે? જાણે કે દ્વૈત. ઈવ એટલે શું થાય? જાણે કે દ્વૈત. જાણે કે શબ્દ ક્યારે આપણે વાપરીએ? સત્ય હોય ત્યારે કે મિથ્યા હોય ત્યારે? દ્વૈતમ ઈવ ભવતી. યત્ર, જ્યાં જાણે કે દ્વૈત બની ગયું. પણ કે ભલે ને દ્વૈત રહેતું, તમને શું નડ્યું? અમને તો મજા આવે, ખાઈ પીને લેર કરીએ. અમને તો દ્વૈતમાં આનંદ આવે, તમને શું વિરોધ પડ્યો? મૃત્યુશ્ચ મૃત્યુમાં આપનોતિ યૈહ નાના એવ પશ્યતિ. કઠોપનિષદમાં યમરાજા શું કહે છે? નાના એવ પશ્યતિ. જે અનેકતા જ જુએ છે, જે અનેકતાને સત્ય માની રહ્યો છે, એની હાલત શું થાય છે? મૃત્યુશ્ચ મૃત્યુમાં આપનોતિ. એને મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ થાય છે. એનો અર્થ શું થયો? જ્યાં સુધી દ્વૈત દર્શન છે, જ્યાં સુધી દ્વૈતમાં સત્ય બુદ્ધિ છે, ત્યાં સુધી યમરાજા શું કહે છે? મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ એને થતી રહે છે. એટલે હવે આપણે નક્કી કરવાનું કે આપણે મૃત્યુથી મૃત્યુ કરવું છે કે નથી કરવું. જન્મથી જન્મ એમ કહીએ ને તો જરાક સારું લાગે કે પેલો નવો જન્મ મળ્યો. આવા શરીર જો સમજો, અમેરિકામાં આ એક બહુ મોટી સમસ્યા ઉભી થઈ ગઈ. એ લોકોએ જીવનનો આયુષ્ય તો લંબાવી દીધું. જો સમજો, આયુષ્ય તો વધારી દીધું. પેલા 70-80 વર્ષે મૃત્યુ થતું, હવે પેલો 100 વર્ષનો થાય. જો વિચારી જોજો. તો આયુષ્ય વધવાથી ફાયદો થયો કે ગેરફાયદો થયો? કે ગેરફાયદો થયો. કેમ? કે આયુષ્ય વધવાથી ઘડપણ લંબાયું. આયુષ્ય વધ્યું પણ લંબાયું શું? ઘડપણ લંબાયું. એનો અર્થ શું થયો? દરેક પ્રકારે ના હવે સમસ્યા છે. કેમ? કે 10 વર્ષ જો માણસ વધારે જીવશે તો 10 વર્ષ વધારે અનાજ ખાવાનો, 10 વર્ષ સરકારને શું કરવાનું? પેન્શન આપવાનું. અને અમેરિકામાં તો જે લોકોએ જિંદગી પર ટેક્સ ભર્યો હોય એની બધી જવાબદારી સરકાર લે. આપણા જેવું ને પેલો અધિકારી ખાઈ જાય. એનું મેડિકલ ઇન્સ્યોરન્સ સરકારનું હોય ને એને પેન્શન સરકાર જ આપે. જો વિચારો, તો 10 વર્ષનું જો આયુષ્ય વધી ગયું તો શું થવાનું? સરકારની તિજોરી પર ભાર પડવાનો. એટલું જ નહીં,
અનાજની તંગી થવાની. આ સમજો બરાબર, આ આપણને ખ્યાલ નથી આવતો. તમે જયારે વિશ્વના સ્તર પર વિચારો ને પછી આ બધી વસ્તુ ખબર પડે. વિચારી જો. એટલું જ નહીં, એ માણસની જિંદગી કેવી હોય, સુખમય હોય. એનો અર્થ શું થયો? એટલા માટે હવે એક વિશેષ પ્રકારનો વિભાગ છે ને જેરિયાટિક્સ કહેવાય. આપણે એને જરા કહીએ. જરા એટલે વૃદ્ધાવસ્થા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. તો કે આ ઘડપણ, આજે સમજો, ઘડપણ જલ્દી ન આવે. હવે એનું સંશોધન ચાલે. પહેલા આયુષ્ય વધારવાનું સંશોધન થયું, હવે શાનું સંશોધન થાય? ઘડપણ, એને એજિંગ કહેવાય. આ સમજો. અને એ એજિંગ નું જયારે એ લોકોએ આ શરૂ કર્યું, ઘડપણ જલ્દી ના આવે એનું સંશોધન શરૂ કર્યું, ત્યારે ખબર પડી કે આ સોયાબીન જે છે ને એ એજિંગ ફાસ્ટ કરે. આમે છે તો ખરું. સોયાબીન ને બે દોષ છે, આ સમજો. એક એજિંગ છે અને એમાંય ખાસ એ બ્રેઇન સેલ એજિંગ છે. આ બ્રેઇન સેલ જે છે, મગજના જે કોષ છે, એને એ જલ્દી ઘરડા કરી નાખે છે. અને બીજું એ કેન્સર કરનાર છે. અમેરિકામાં કેટલા લોકોએ સોયાબીન ખાવાનું બંધ કરી દીધું. આપણા ભારતમાં લોકો હજી ખાતા ફરે. જેટલી વસ્તુ અમેરિકામાં બેન થાય ને બધું આપણા ભારતમાં ચાલતું હોય. પેલી દવા ત્યાં બધા ખાવાની બંધ કરે ને આપણે ત્યાં ખાતો હોય, પણ 10 વર્ષ સુધી ખાતો ફરે. જો વિચારો. તો હવે આ આપણા શરીરના કોષ, જો હું જે કહું છું ને કે 40 વર્ષે ગળપણ શરૂ થાય, એ ખોટું નથી. આ સમજજો. 40-45 થાય ને એટલે તમારા ટિશ્યુ છે, તમારા સ્નાયુઓ છે, બધા શું થવા માંડે? એજિંગ શરૂ થઈ જાય. એનો અર્થ શું થાય? જો 40 વર્ષે તમારું એજિંગ શરૂ થઈ ગયું હોય, જરા અવસ્થાનો પ્રારંભ થઈ ગયો હોય, તો 60 વર્ષ 100 વર્ષનો થાય. એનો અર્થ શું થયું? એનું ગળપણ કેટલું થયું? 60 વર્ષ. વિચારો. એટલે ભગવાન કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ. આપણને એમાં દુઃખ દોષ દેખાતો નથી. આ સમજો. દ્વૈતમાં દુઃખ છે, એટલા માટે શું કેવું પડે? યહ ઈહ યહ યહ ઈહ. અહીંયા જે નાના એવ પશ્યતિ, જે અનેકતામાં પડ્યો છે, દ્વૈતમાં પડ્યો છે, એની હાલત શું થાય છે? મૃત્યુશ્ચ મૃત્યુમાં આપનોતિ. એને મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ. મૃત્યુ એટલે દુઃખ, ભય. આ સમજો. વિચારી જો. એટલું જ ને. અથ યત્ર અન્યત પશ્યતિ તદલ્પમ. અન્ય દર્શન કરો એટલે કે દ્વૈતના જો દર્શન કરશો તો પછી તમે પણ અલ્પ છો, અને જેના દર્શન કરે એ પણ શું છે? અલ્પ છે. આ અલ્પતામાં સમજવા જેવી વસ્તુ છે. જો તમે પોતાના એક દેહ માની રહ્યા છો, એનો અર્થ શું થાય? વસ્ત્ર તમે નથી, માઇક તમે નથી, પુસ્તક તમે નથી, જેના પર બેઠા છો એ પથ્થર તમે નથી, આ દિવાલ તમે નથી, બારડોલી તમે નથી, ગુજરાત તમે નથી, ભારત તમે નથી, પૃથ્વી તમે નથી, સૂર્યમંડળ તમે નથી, આપણી નિહારિકા તમે નથી. આ જે તમે નથી એની સામે તમે જે છો એ કેવું છે? તાકણીને ટોચ જેવું તમારું અસ્તિત્વ નથી. સંપૂર્ણ બ્રહ્માંડમાં જોવા જાવ તો તમારું અસ્તિત્વ કેટલું? વિચાર. એનો અર્થ શું થયો? દ્વૈતને સત્ય માનશો તો અલ્પતા આ એક બીજો દોષ છે. અનેક દોષ બતાવ્યા. સમજ. મિથ્યાત્વ નહીં જ્યાં સુધી જુઓ, સત્ય બુદ્ધિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી શું થવાનું? મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ છે. પણ એ તો પછીની વાત છે ને. અત્યારે તો અમે ખાઈએ ને આરામથી રહીએ કે નહીં? અહીંયા પણ શું છે? અલ્પમેવ અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં સુખ છે,
યો વૈ ભૂમા તત્સુખમ, જે અનંત હોય એમાં જ સુખ હોય. પણ આપણને સુખ ક્યાં દેખાય છે? અલ્પમાં જ સુખ લાગે છે. વિચારી જો. ના ના, મને તો કોઈ ભય નથી. કેમ? આ દેવતાઓ મારી રક્ષા કરી રહ્યા છે. રક્ષા કરવા વાળો ભગવાન છે. શંકરાચાર્યજી બહુ સરસ અવતરણ કરે છે. એનો અર્થ શું થયો? તમે એમ માનો છો કે ઈશ્વર તમારી રક્ષા કરી રહ્યો છે. એટલે શું કે છે? અન્ય અસૌ અન્ય અહમ ઇતિ. જો એટલે કહું, આપણે આ પ્રાર્થના કરીએ, પૂજા કરીએ છીએ, એમાં પહેલો શ્લોક કયો છે? દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન તજેદ અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજયેત. અન્ય ભાવથી પૂજા નથી કરવાની. કેમ? સોહમ ભા સહ અહમેવ. પણ એ કેવી રીતે શક્ય બને? અજ્ઞાન રૂપી નિર્માલ્ય. આપણે તો નિર્માલ્ય શબ્દ ખબર. નિર્માલ્ય કોને કહેવાય? આજકાલ કોઈને પૂછે નિર્માલ્ય કોને કહેવાય? જે વિચાર, ભગવાનને જે પુષ્પ ચડાવ્યા હોય એ બીજે દિવસે પુષ્પ શું થઈ જાય? નિર્માલ્ય કહેવાય. તે જ રીતે આ આત્મદેવ છે. આ આત્મદેવમાં નિર્માલ્ય શું છે? અજ્ઞાન નિર્માલ્ય. આ અજ્ઞાન છે, જેને કારણે આપણે દ્વૈત માની રહ્યા છે, જેને કારણે ઈશ્વરને પણ અન્ય માનીને આપણે પૂજા કરી રહ્યા. જો એટલે આપણે પ્રાર્થનામાં પણ શું કહે છે? ઈશ્વર ગુરુ આત્મેતી મૂર્તિ ભેદ વિભાગીને. મૂર્તિનો ભેદ છે. વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. મૂર્તિથી ભેદ છે. આ દક્ષિણામૂર્તિ છે, આ ગુરુજી છે, આ હું છું. પણ એ ભેદ કેવો છે? વ્યોમવદ. વ્યોમ એટલે આકાશની જેમ. એક ઘટાકાશ છે, એક મઠાકાશ છે, એક મહાકાશ છે. ઉપાધિનો ભેદ છે. વસ્તુતઃ તો એક અદ્વિતીય તત્વ છે. જો વિચાર. એટલે શ્રુતિમાં સ્વયં શું કે છે? અન્ય અહમ અન્ય અસૌ. આ અન્ય છે, હું અન્ય છું. આ પ્રકારથી જે વિચારી રહ્યો છે નસવેદ, એ જાણતો જ નથી. એનો અર્થ શું થયો? એ કોણ છે? અજ્ઞાની છે. ના, પણ અમને તો ભેદમાં જ મજા આવે. કેમ? ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ. આજે સમજો, એક એક અવતરણ દ્વારા શંકરાચાર્યજી આપણને શું કહે છે? પહેલા ઈવ શબ્દ દ્વારા મિથ્યાત્વ દર્શાવે. ના, પણ અમને એમાં આનંદ આવી રહ્યો છે. મૃત્યુશ્ચ મૃત્યુમ ગચ્છતિ. એને શું થવાનું? પ્રાપ્તિ. આ દ્વૈતને જો સત્ય માનીને ચાલશો તો મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ થશે. પણ ભલે ને એ મૃત્યુ રહેતું, તદ અલ્પમેવ. એ અલ્પ છે, અને અલ્પ તમને સુખી કરી શકે નહીં. ના ના, પણ અમારે તો રક્ષા કરવા વાળો ભગવાન છે. ભગવાનને જો તમે અન્ય માનીને પૂજા કરી રહ્યા છો, નસવેદ, એ જાણતો નથી, અજ્ઞાન છે. એટલું જ ને. અહીંયા જ આવશે આ તૈત્રીય ઉપનિષદમાં. ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતિ. અલ્પમ અરમ અપી અલ્પમ અપી ભેદમ કુરુતે. જે એક નાનો અમસ્તો પણ અલ્પ ભેદ પણ કરશે, અથ તસ્ય ભયમ ભવતિ. જો વિચાર, એને શાની પ્રાપ્તિ થવાની? ભયની પ્રાપ્તિ થશે. આમ ઈશ્વરને પણ જો તમે અન્ય માની રહ્યા છો અને અન્ય માનીને એની પૂજા કરી રહ્યા છો, તો એ અન્યત્વ તમને શું કરશે? તમારામાં ભય ઉત્પન્ન કરશે. ઇત્યાદિ શ્રુતિ શતેભ્ય. શંકરાચાર્યજી કહે છે આવી સેંકડો શ્રુતિઓમાં આ દ્વૈતની નિંદા કરવામાં. એને શું કહેવાય? દ્વૈતની નિંદા છે. દ્વૈતને કારણે જ ભય છે, દ્વૈતને કારણે જ મૃત્યુ છે. જો વિચાર, ગીતામાં ભગવાન આ જ કે છે, જ્ઞાની તું આત્મૈવ મે મતમ કઈ શું કે છે? બાકીના અજ્ઞાની છે, ભેદ બુદ્ધિ કરનારા છે.
કે આ તો તમે દ્વૈતની વાત કરી, અદ્વૈતની વાત ક્યાં છે? સત્યત્વમ એકત્વમ. કાલે કીધું ને, સત્ય એક જ હોય. સત્ય એટલે નિર્વિકારી હોય, સત્ય એટલે કે અસંગ હોય. એટલે શંકરાચાર્યજી કે છે સત્યત્વમ ચ એકત્વસ્ય. અન્ય હોય જ ને, એ કેવું હોય? એક જ હોય. નાનાત્વ એમાં છે જ નહીં, અનેકતા સત્યમાં હોય શકે જ નહીં. એટલે કીધું એકદા એવ અનુદ્રષ્ટવ્યમ. આ પરમાત્મા તત્વ છે એને શું છે? એકદા એવ. એકદા એટલે કે એક જ પ્રકારે, અનુદ્રષ્ટવ્યમ એના દર્શન કરવા જોઈએ. એનો અર્થ શું થાય? ભલે અનેકતાના દર્શન થઈ રહ્યા છે, પણ એ અનેકતામાં પણ એક અદ્વિતીય તત્વ છે. જો આપણા જેટલા સ્તોત્ર છે ને, રુદ્રમ કહો તમે કે પુરુષ સુસુક્ત કહો, પુરુષ સુસુક્તમાં પણ એકત્વની ચર્ચા છે. જો વિચારો, ધ્યાન કરનાર ધ્યાતા પણ એ જ છે, ધ્યેય પણ એ જ પરમાત્મા છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની અનેકતા છે જ નહીં. પણ કે એ અનેકતા જે છે એ કોને કારણે છે? કે અનેકતા દેખાય છે. જો સમજો, એટલે શરૂઆતમાં કીધું દેખાય છે ને, એમાં વેદાંતને કોઈ વિરોધ નથી. પણ એને સત્ય માનો છો ને, એમાં જ આપણને વિરોધ છે. ભલે ને અનેકતા દેખાતી, આપણને અનેકતામાં કોઈ વિરોધ નથી, પણ અનેકતાને તમે સત્ય માનો છો. એટલે શંકરાચાર્યજી કહે છે એકદા એવ અનુદ્રષ્ટવ્યમ. ભલે તમને અનેકતા દેખાય છે, પણ એ બધાની પાછળ એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. ધ્યેયનું અધિષ્ઠાન પણ ચૈતન્ય જ છે, ધ્યાતાનું અધિષ્ઠાન પણ ચૈતન્ય જ છે, અને ધ્યાન જે થઈ રહ્યું છે એનું અધિષ્ઠાન પણ, જે વૃત્તિ છે એ પણ શું છે? ચૈતન્ય માત્ર છે. તો નામ રૂપમાં અનેકતા છે, અધિષ્ઠાન તો એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એવ ઇદગુમ સર્વમ આત્મા એવ ઇદગુમ સર્વમ. શંકરાચાર્યજી કહે છે આવા અનેક પ્રકાર ઇત્યાદિ શ્રુતિ શતેભ્ય. આત્મા જ સર્વ છે, આ બ્રહ્મ જ સર્વ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આમ એક અદ્વિતીય બ્રહ્મ, જે આત્મ સ્વરૂપ બ્રહ્મ છે એ સત્ય છે. એને માટે પણ અનેક શ્રુતિઓ છે. અને દ્વૈત તમારા ભયનું કારણ છે, દ્વૈત તમારી અલ્પતાનું કારણ છે, દ્વૈત તમારું મૃત્યુનું કારણ છે, એની પણ અનેક શ્રુતિઓ છે. ગીતામાં ભગવાન એ જ કહે કે જો તમે અજ્ઞાનમાં બેસી રહેશો તો શું હાલત થશે? આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એક વાર અર્જુન મને જાણી લીધો પછી ફરીથી આ જન્મ મૃત્યુના ચક્કરમાં પડવું પડતું નથી. જો વિચાર, એનો અર્થ શું થયો? નિર્ણય આપણો હોવો જોઈએ, કોઈનો નહીં. આપણે આ ભવચક્ર ચાલુ રાખવું છે કે ભવચક્રનો અંત લાવવો છે? અને એટલે શંકરાચાર્યજી કહે છે નચ સંપ્રદાનાધિ કારક ભેદ અદર્શને કર્મ ઉપપદ્યતે. અને એકવાર જેને આ અદ્વૈતના દર્શન થઈ ગયા પછી એને માટે કર્મ શક્ય છે ખરું? કર્મ ઉપપદ્ય એટલે સંભવ છે ખરું? ન ઉપપદ્યતે. કેમ? અભેદ દર્શને. એને ભેદના દર્શન થતા જ નથી. ભેદ અદર્શને, એને ભેદ બુદ્ધિ છે જ નહીં. જ્યાં ભેદ બુદ્ધિ છે ત્યાં પછી સત્ય બુદ્ધિ કરીને આ બધો વ્યવહાર થાય છે. ગીતામાં ભગવાન એ જ કહે છે જેને આ સર્વત્ર આત્માના દર્શન થઈ રહ્યા છે, કર્મણ્યભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. એને માટે કર્મ છે જ નહીં. તસ્ય કાર્યમ ન વિદ્યતે તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણ ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એક વાર આ દ્વૈત મિથ્યા છે, આત્મા સત્ય છે. જો વિચાર, પછી શું છે? કર્મ ન ઉપપદ્ય. પછી એને માટે કોઈ કર્મ રહેતું જ નથી.
અન્યત્વ દર્શન અપવાદશ્ચ વિદ્યા વિષયે સહસ્રશઃ શ્રૂયતે. શંકરાચાર્યજી કે છે આમ જે અન્યત્વ દર્શન જે છે એનો અપવાદ કરનાર, એને બાધિક કરનાર, એને નકારનાર વિદ્યાના વિષય વાળી અનેક શ્રુતિઓ આપણે જોઈએ જ છે. આમ અતઃ વિરોધ વિદ્યા કર્મણો. કર્મમાં અનેકતા છે, કર્મમાં મૃત્યુ છે, કર્મમાં ભય છે. જ્યાં વિદ્યા છે ત્યાં કોઈ કર્મ નથી, મૃત્યુ નથી, ભય નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ શ્રુતિ માતા સ્વયં જ વિદ્યા અને કર્મનો વિરોધ આપણને દર્શાવે જ છે. અતઃ સમુચ્ચય અનુપપત્તિ. એટલે તમે જો એમ કેતા હોય વિદ્યા અને કર્મ બે ભેગા થઈને મોક્ષની પ્રાપ્તિ કરાવે તો એ શક્ય છે જ નહીં. કારણ કે વિદ્યા અને કર્મ સાથે રહી શકે એમ છે જ નહીં. ગઈકાલે કીધું એમ સ્થિતિ ગતિ, જો સમજો એને સ્થિતિ ગતિ ન્યાય કહેવાય. તિષ્ઠન ગાયતી કહી શકો પણ તિષ્ઠન ગચ્છતી કહી નહીં શકાય. એ ઉભો ઉભો ગાઈ રહ્યો છે એમ કહી શકો પણ ઉભો ઉભો જાય છે એવું ન કહી શકાય. જો સમજો વિરોધાભાસ છે. એ જ રીતે વિદ્યા અને કર્મનો પણ વિરોધાભાસ છે. એટલે શંકરાચાર્ય કહે છે યત્ર યદુક્તમ સંહતાભ્યામ વિદ્યા કર્મભ્યામ મોક્ષ ઇતિ અનુપપન્નમ તથ. એટલે તમે જે આગળ કીધું કે વિદ્યા અને કર્મ બે ભેગા થઈને સંહતાભ્યામ બેને ભેગા મેળીને આ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે, શ્રેયની પ્રાપ્તિ થઈ શકે એવું તમે જે આગળ કહ્યું છે એ વસ્તુ કેવી છે? અનુપપન્નમ, અશક્ય છે, અસંભવ છે. અનુપપન્નમ શબ્દ બહુ મજાનો છે. અનુપપન્નમ એટલે કે એ તર્કબદ્ધ છે જ નહીં. અશક્ય એટલે કે એ તર્કબદ્ધ છે જ નહીં. બે વિરોધી છે અને બે વિરોધી એક જ સ્થાન પર રહી શકે નહીં. બે વિરોધીનું અસ્તિત્વ છે. જો સમજો કર્મનું પણ અસ્તિત્વ છે, વિદ્યાનું પણ અસ્તિત્વ છે, સ્થિતિનું પણ અસ્તિત્વ છે, ગતિનું પણ અસ્તિત્વ છે. પણ સ્થિતિ ગતિ એક જ સમયે એક જ સ્થાન પર ન હોઈ શકે. વિદ્યા પણ છે, કર્મ પણ છે, પણ તમે એમ કહેતા હોય કે વિદ્યા અને કર્મ બે ભેગા થાય, શંકરાચાર્યજી કે છે એ બેનું ભેગા થવું શક્ય નથી. કારણ કે બંને કેવા છે? વિરોધી છે. તમઃ પ્રકાશવત. તમઃ એટલે અંધકાર. અંધકાર અને પ્રકાશ બે ભેગા થઈ શકે નહીં. જો વિચાર એટલે બ્રહ્મસૂત્ર ભાષ્ય શંકરાચાર્યજી ત્યાંથી જ શરૂ કરે છે. યુષ્મદ અસ્મદ પ્રત્યયો તમ પ્રકાશ વિરુદ્ધયો સ્વભાવયો. બે વિરુદ્ધ છે. જો વિચારો આ શરીર વિકારી છે, શરીરનો જન્મ છે, શરીરનું મૃત્યુ છે, અને આત્મા કેવો છે? નિર્વિકારી છે, ચૈતન્ય સ્વરૂપ છે. આ શરીર જડ છે અને વિકારી છે. શંકરાચાર્ય ત્યાં સીધું જ મારે છે તીર. આ શરીર જડ હોય, વિકારી હોય અને તમે ચૈતન્ય સ્વરૂપ નિર્વિકારી આત્મા છો, તો આ બેનો ભેગા થઈ શકે ખરા? અન્યોન્ય અધ્યાસ. પણ છતાં પણ શું થયું છે? હું દેહ છું, હું 6 ફૂટનો છું, હું ગોરો છું, મને તરસ લાગી, મને ભૂખ લાગી, મારું હું વિક્ષિપ્ત છું, હું જ્ઞાની છું, હું વકીલ છું. જો વિચારું છું શંકરાચાર્ય શું કે છે? આ તમે જેટલા તમારા વિશેના અભિપ્રાય માનો છો એ બધા અભિપ્રાય તર્ક વિરુદ્ધ છે. કેમ? જેવી રીતે અંધકાર અને પ્રકાશ ભેગા થઈ શકે નહીં, એમ જડ અને ચૈતન્યનું પણ શું છે? અને એને અંગ્રેજીમાં કહેવાય અનહોલી કોમ્બિનેશન. શક્ય જ નથી. જો સમજો. અને છતાં પણ આખું જગત શું કરી રહ્યું છે? હું દેહ છું, હું જ્ઞાની છું, મને બધી જ ખબર પડે. જે આવું કે ને એનો અર્થ શું થયો? એને એની બુદ્ધિ બંધ કરી દીધી. હવે એને બીજું કઈ જાણવા જેવું લાગતું નથી. જે વિચાર
બુદ્ધિની દ્રષ્ટિએ તમે એમ કહો છો કે હું જ્ઞાની છું, મનની દ્રષ્ટિએ તમે કહો છો હું વિક્ષિપ્ત છું, પ્રાણની દ્રષ્ટિએ તમે કહો છો મને ભૂખ લાગી મને તરસ લાગી, શરીરની દ્રષ્ટિએ તમે કહો છો હું 6 ફૂટનો છું, મારો જન્મ થયો. વિચાર શંકરાચાર્ય શું કે છે? પરસ્પર વિરુદ્ધયો હો. પરસ્પર કેવા છે? વિરોધી છે. એક જડ છે, દ્રશ્ય છે, વિકારી છે, બીજું દ્રષ્ટા છે, ચૈતન્ય છે, નિર્વિકારી છે. જો વિચાર એટલે શંકરાચાર્ય શું કહે છે? અનુપપન્નમ. અનુપપન્નમ એટલે કે એ તર્ક વિરુદ્ધ છે. આખી ગીતા ભગવાન આજ સમજાવતા રહે કે અર્જુન તું જેટલા દલીલ કરવી, જેટલા તર્ક કરવા એટલા કર, પણ તારા તર્કનો આધાર જ ખોટો છે. પહેલા તમે આ શરીરને સત્ય માનો છો અને પછી બધા તર્ક કરી રહ્યા છો. તમે દુઃખને સત્ય માનો છો અને પછી તમે તર્ક કરી રહ્યા છો. પણ તમારો તર્ક કરવાનો જે આધાર છે એ શું છે? ખોટો છે. અને જો તમારો તર્કનો આધાર જ ખોટો છે તો તમારો તર્ક પણ ખોટો છે અને તમારા વિચારો પણ ખોટા જ છે. છતાં આપણે તો કોના પર વધારે વિશ્વાસ છે? શાસ્ત્ર પર વિશ્વાસ છે કે આપણા વિચારો પર વિશ્વાસ છે? શાસ્ત્ર પર વિશ્વાસ છે કે આપણી ભાવના પર વિશ્વાસ છે? પણ મને એવું લાગે ને, તને ગમે એટલું લાગતું હોય, જો વિચારો ના, પણ આઈસ્ક્રીમમાં સુખ તો લાગે જ ને, એ તો તકલીફ છે. કોઈ પણ વસ્તુમાં સુખ દુઃખ ક્યારે મૂકો? એમાં સત્ય બુદ્ધિ હોય તો. જો સમજ, ગોળ ફરીને ત્યાં જ આવી જાય. સત્ય બુદ્ધિ હોય ને તો જ સુખ દુઃખ હોય. એટલે ભગવાને શું કેવું પડ્યું? દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. એને સુખની સ્પૃહા પણ નથી અને દુઃખથી ઉદ્વેગ પણ નથી. કેમ? કારણ કે સત્ય બુદ્ધિ નથી. જો આ સમજ્યા, સત્ય બુદ્ધિ હોય તો સુખ દુઃખ રહેવાનું જ. પણ જેની આ સત્ય બુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ છે એને માટે શું છે? દુઃખ પણ નથી, સુખ પણ નથી. વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિરુચ્યતે. જો વિચાર, આપૂજ્યમાનમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. ભલે ને બધી ઈચ્છાઓ પ્રવેશે મનમાં, જેમ નદીઓ સમુદ્રમાં પ્રવેશે છે, સમુદ્રની પ્રતિષ્ઠા અચળ રહે છે. સમુદ્રમાં નદીનું પાણી ઠલવાય કે ન ઠલવાય, સમુદ્ર કેવો છે? પ્રતિષ્ઠામાં અચલ છે. એમ જેણે પોતાને સત્ય આત્મા જાણી લીધો છે એની પ્રતિષ્ઠા કેવી છે? ભલે ને એના મનમાં અનેક ઈચ્છાઓ આવતી રહે, અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થતી રહે, શાંતિમાં આપનોતી, એ ક્યારેય વિક્ષિપ્ત થતો જ નથી. પણ આપણને બધું જ વિક્ષિપ્ત કરી જાય. જો સમજો, આપણને તો વેદાંત વિક્ષિપ્ત જ કરે. કેમ? વેદાંત નતા સાંભળતા ને ત્યારે અમારે સારું હતું, બધું બરાબર ચાલતું. આ જ્યારથી વેદાંત સાંભળવા માંડ્યું ત્યારથી પાછું મગજમારી શરૂ થઈ. અમે શાંતિથી પેન્શન ખાઈને શાંતિથી જીવતા હતા. મન થાય ત્યારે છોકરાને ત્યાં જવું, મન થાય છોકરાને રમાડવા, મન થાય ત્યારે જાત્રા કરી આવી. આ તમારું વેદાંત સાંભળવા માંડ્યું ત્યારથી શું શરૂ થઈ ગયું? આ કોના જેવું છે? એમ પેલું શરીરમાં આમ સહેજ સોજા જેવું હોય ને એમ દુખતું હોય, અને 2-3 દિવસ દુખે ને આપણે મલમ પટ્ટી કરીએ પછી કે બહુ મેળ પડે નહીં, એટલે પછી ડોક્ટરને ત્યાં જઈએ. એ ડોક્ટરને ત્યાં જઈને પછી ડોક્ટર આમ જુએ ને એટલે એને ખબર પડી જાય કે ઉપરથી દેખાતું નથી પણ અંદરથી શું થયું છે. અંદરથી બધું પાકી ગયું છે અને પેલું અંદર ચાંદુ થઈ ગયું છે. એટલે પછી ડોક્ટર પેલું નસ્તર મૂકે ને પછી કાપે ને પછી બધું દબાવીને બધું કાઢે. અને પછી પેલો ઘરે જતા કે સાહેબ આ તમારી પાસે આવ્યું ને આ દુખવાનું વધી ગયું. પછી એ એવું દુખે ને 24 કલાક સુધી દુખે. એટલે ડોક્ટરને ખબર જ કે 24 કલાક દુખવાનું છે. એટલે તમને શું કરે એ પછી પેલી ગોળી આપે. એટલે આપણા મનમાં શું આવે? એના કરતા ડોક્ટર પાસે નહીં ગયો તો સારું થાય. આ એવું હવે તો દુખે છે ને, કાપો મૂક્યો ને. જો આ વેદાંત તો એવું જ છે.
પણ કેટલા દિવસ દુખે? કોઈ પણ ઘાને સારો થતા 9 દિવસ લાગ્યા સમજવા. મોટો ઘા હોય કે નાનો ઘા હોય, ઘાને સારું થતા કેટલા દિવસ લાગે? 9 દિવસ. પેલું જો અંદર રહી ગયું હોત તો શું થાત? વેદાંત પ્રારંભમાં દુઃખ આપે ખરું, પછી શું છે? શાંતિમાં આપનોતી નિર્મમ નિરહંકાર શાંતિમધિગચ્છતિ. એક વાર આ અહંકાર, આ મમતાની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? શાંતિમાં આપનો. અને એ શાંતિ કેવી છે? પછી કોઈ વિક્ષિપ્ત કરી શકે એને? કોઈ એને વિક્ષિપ્ત કરી શકે? જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ બધું રહેવાનું. એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી કોઈ તમને સુખી દુખી કરી શકે એમ છે જ ને. આપણી દેશી ભાષામાં સુખી દુખી એટલે ઊંચા નીચા કહેવાય. આ જગત આખું આપણને શું કરતું રહે છે? પણ ઊંચા નીચા કરતા જ રહે. આ જગતની આપણા પર અસર થતી રહે છે. આ જગત આપણા પર અસર પાડે છે. એટલે આપણે શું માને? આ જગત ખરાબ છે, કેમ? એ મને દુઃખી કરે. એટલે જગત ખરાબ નથી, તું એને સત્ય માને છે એટલે તને દુઃખી કરે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે અનુપપન્નમ, શક્ય જ નથી આ વસ્તુ. એક જ્ઞાન છે જ્યાં અભયતા છે, જ્યાં મૃત્યુ નથી. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરનો નાશ થવા છતાં પણ તારો નાશ થતો જ નથી. અચ્છેદ્યો યમ અદાખ્યો યમ અશોષ્ય અક્લેદ્યો એવ છે નિત્ય સર્વગત સ્થાણુ. આમ આ એક અદ્વિતીય આત્મા તત્વને જાણવાનું છે. આ જગત તો દુઃખકારક છે જ. પુરવાર કરવાની જરૂર છે કે આ દુઃખકારક છે. પણ પહેલા મને બહુ સારું લાગતું હતું, હવે આ જરાક દુઃખ વાળ. એ પહેલા તને સુખ લાગતું હતું ત્યારે દુઃખ જ હતું. આ સમજ વિચાર. એટલા માટે આ જગતે કોને સુખી કરે? કાલે એવી સરસ ઊંઘ આવી, જા સમજ. પણ આજે ઊંઘ નહીં આવે. કેમ? આપણો ફોન આવે. એક ફોન આવે ને જો તમારી ઊંઘ ઉડી જતી હોય. વિચાર. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે તમે તમને સુખી દુખી કરવા માટે, વિક્ષિપ્ત કરવા માટેની પરવાનગી તમે જ આ જગતને આપો છો. એટલા માટે આ જગત તમને સુખી દુખી કરે છે. તમે એને પરવાનગી શું કામ આપો છો? તમે એને સુખ બુદ્ધિ મૂકો છો, તમે એમાં દુઃખ બુદ્ધિ મૂકો છો. એટલે શંકરાચાર્યજી કહે છે આ સુખ બુદ્ધિ દુઃખ બુદ્ધિ મૂકવી, આ સત્ય બુદ્ધિ કરવી અનુપપન્ન છે જ નહીં, શક્ય જ નથી. જા સમજો, કર્મ સ્વયં શક્ય નથી. આત્માની દ્રષ્ટિએ કર્મ નામની વસ્તુ છે જ નહીં. શંકરાચાર્ય ભગવાન આત્મ તત્વ જે બ્રહ્મ સ્વરૂપ છે એમાં કર્મની શક્યતા નકારી રહ્યા છે. માટીમાં ઘડો છે જ નહીં. પહેલા તમે ઘડો છે એમ કહો છો અને પછી સુખી દુઃખી થાવ છો. માટી માટી છે, માટી ઘડો છે જ નહીં. જો સમજો. પણ માટી પર દ્રષ્ટિ કરવાને બદલે નામ રૂપ પર તમારી દ્રષ્ટિ છે. એ નામ રૂપ તમને શું કરી રહ્યું છે? ઊંચું નીચું કરે છે. નામ રૂપ તમને સુખી દુઃખી કરે છે. એ નામ તમને દુઃખી કરે. ઘડો દુઃખી નથી કરતો, ઘડામાં જે સત્ય બુદ્ધિ છે એ તમને દુઃખી કરે છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ સત્ય બુદ્ધિ અથવા તો આ અહંતા મમતા તમે જે કરી રહ્યા છો એ તમને દુઃખી કરે છે. એટલા માટે છે કે હવે પછીની વલ્લી જે શરૂ થશે ને એ પહેલા સત્ય શબ્દથી શરૂ થવાની છે. આ સમજ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એક જ સત્ય છે ને એ બ્રહ્મ છે જે તમે છો. તમારાથી અન્ય વસ્તુ છે જ નહીં. જો સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે અનુપપન્ન, આ શક્ય જ નથી. અને છતાં પણ જો તમને દેખાતું હોય, છતાં પણ તમને સત્ય લાગતું હોય તો એનું કારણ શું છે? અસ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય દ્વૈતસ્ય.
અજ્ઞાનને કારણે એનો અર્થ શું થયો? દ્વૈત તમારી સમસ્યાનું કારણ છે કે અજ્ઞાન તમારી સમસ્યાનું કારણ છે? જો અજ્ઞાનને કારણે દ્વૈત છે, અજ્ઞાનને કારણે દ્વૈતમાં સત્ય બુદ્ધિ છે, સર્પ ભયનું કારણ નથી. સર્પ જન્મ્યો કોને કારણે? દોરડાના અજ્ઞાનને કારણે. તો હવે સર્પની નિવૃત્તિ કરીએ કે દોરડાના અજ્ઞાનની નિવૃત્તિ કરીએ? જગતની નિવૃત્તિ કરીએ કે સ્વાભાવિક અજ્ઞાનની નિવૃત્તિ કરીએ? જો સમજો, આપણે દુઃખમાંથી છૂટવા માટેના જેટલા પ્રયત્ન કરીએ છીએ એ આ જગતની અંતર્ગત કરી રહ્યા છે. જગતની અંતર્ગત એટલે કે આ સર્પની નિવૃત્તિ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. સર્પની નિવૃત્તિ કરવાની નથી, દોરડાને જાણવાનું. એકવાર દોરડાને જાણી લીધું પછી શું છે? સર્પ રહેતો જ નથી. અને જો સર્પ જ નથી તો ભય પણ નથી, મૃત્યુ પણ નથી. એટલે ભગવાન તો ગીતામાં આ ચર્ચા કરે કે તું આત્માને જાણી લે. એકવાર આત્માને જાણી લીધો પછી ભય કે મૃત્યુ કે સુખ કે દુઃખ નામની વસ્તુ રહેતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે શ્રુતિ માતા સ્વયં બે ચર્ચા કરે છે કર્મ અને વિદ્યાની, પણ કર્મ અને વિદ્યા ભેગા થઈ શકે એમ નથી. અનુપપન્નમ શક્ય જ નથી. એનો અર્થ શું થયો? આ મોક્ષ માટે અનેક માર્ગ છે. અનેક માર્ગ છે. અનેક પ્રકારથી મોક્ષની પ્રાપ્તિ થાય. અનેક પ્રકારથી થાય. યોગાસન કો, પ્રાણાયામ કો, ધ્યાન કો, આ બધા કર્મની અંતર્ગત છે. કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસ કર્મ. અને કર્મ તમને કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી, અનિત્ય છે. તો એનો અર્થ શું થયો? ચાર પ્રકારના માર્ગ છે, જ્ઞાન યોગ અને જ્ઞાન યોગ. એવું છે? આટલું ભાષ્ય સમજાય ને તો આ ચાર માર્ગ ઉડી જાય. આ સમજ માર્ગ કયો રે? કર્મયોગ પણ કર્મ જ છે, ભક્તિમાં પણ કર્મ જ છે, ધ્યાનમાં પણ શું છે? કર્મ જ છે. કર્મ તમને મોક્ષ આપી શકે નહીં. કેમ? નિત્યત્વાદ મોક્ષ છે. જો આ પહેલું વાક્ય યાદ રાખવાનું. નિત્યત્વાદ મોક્ષ છે. નિત્યમ મોક્ષમ હિ ઈચ્છતે સર્વે. બધાને કયા મોક્ષની ઈચ્છા છે? અનિત્ય મોક્ષની ઈચ્છા છે કે નિત્ય મોક્ષની ઈચ્છા છે? અને જો નિત્ય મોક્ષની ઈચ્છા હોય તો પછી કર્મથી એ શક્ય નથી. અને એટલા માટે ચાર માર્ગ નથી. માર્ગ તો શું છે? એક જ છે. હજી પેલાને ચેન નથી પડતું. પણ કે ના, પણ શ્રુતિ માતા આદેશ કરે છે એને શું કરવું? વિહિતત્વાત કર્મણામ શ્રુતિ વિરોધ. પણ શ્રુતિ માતા વિહિતત્વાત એટલે કે આ કર્મનું વિધાન પણ કોણ કરે છે? શાસ્ત્ર જ કરે છે. અને જો તમે એમ કહો કે જ્ઞાન માત્ર જ છે, જ્ઞાન જ સત્ય છે, જ્ઞાનથી જ મોક્ષ છે, એવું જો તમે કહેશો તો તમે કોનો વિરોધ કરી રહ્યા છો? શ્રુતિનો વિરોધ કરી રહ્યા છો. કારણ કે શ્રુતિ સ્વયં આ વિધાન કરનારી છે. શંકરાચાર્યજી કહે છે ભલે શ્રુતિ વિધાન કરતી હોય, વિધાન કરવા માત્રથી, જો આ સમજો, વિધાન કરવા માત્રથી કોઈ વસ્તુ સત્ય બની જતી નથી. હવે તર્ક જરાક બદલવાનો છે. વિધાન થાય એટલે સત્ય નહીં થઈ જાય. એટલે આપણે છોકરાઓને કહેતા હોય, જો સમજો, જો તું દૂધ પીએ ને આમ શક્તિશાળી બની જાય. છોકરાને જાત જાતનું આપણે કહેતા હોઈએ. પહેલાના જમાનામાં પેલી ચોટી બહુ મહત્વની હતી. એટલે એવું કે જો તું દૂધ પીએ ને તો તારી ચોટલી લાંબી થાય. દૂધ પીએ એટલે કે ચોટલી લાંબી ન થઈ જાય. જો સમજો, આપણે નાના છોકરાઓને એવું જ કરતા હોય. જો તું દૂધ પીએ ને તો આમ પહેલવાન બની જાય. એટલે પેલો દૂધ પીને પછી આમ મસાલ બતાવે આપણને, જો મારા મસાલ. આ બધું શાના માટે છે? પેલાને ભોજન કરતો થાય એટલું જ. બાકી આપણે જે કહીએ એમ અહીંયા એવું જ છે. પેલો અધર્મ કરે નહીં,
અને આપણી દેશી ભાષામાં કહે તો નવરો બેસે. વિધાન કરે ને તો પછી પેલો ઉભો થઈને કઈક કર્મ કરે. આમ એને પ્રવૃત્તિમાં લગાવવા માટે થઈને વિધાન છે, એને સત્ય બતાવવા માટે વિધાન નથી. એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમા